સામાન્ય રીતે જૈન સમુદાય એટલે કે દરેક ધર્મમાં ભળી જતો સમાજ. આ સમાજે આજ દિન સુધી કોઈ પ્રત્યે વેરઝેરની ભાવના રાખી કોમી એકતા જાળવી રાખી છે. અહિંસા પરમો ધર્મમાં માનતા અન્ય એક સમુદાય તેમના પર જૈનોની લાગણી દુભાય તેટલી હદે જૈનો વિરુદ્ધ અપ્રચાર કરી રહ્યા છે. કોણ કરી રહ્યું છે જૈનો વિરુદ્ધ અપ્રચાર? શા માટે થઈ રહ્યો છે જૈનો વિરુદ્ધ અપ્રચાર? આ વિષય પર છે TV9 ની વિશેષ રજૂઆત જૈનો વિરુદ્ધ ઝેર. જૈન સમુદાય વિરુદ્ધ રાજસ્થાનમાં ઉશ્કેરણીજનક લખાણ લખવા બદલ કેટલાય પુસ્તકો અને પત્રિકાઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જોકે આ પ્રતિબંધની એસી તેસી કરીને હાલમાં પણ આ વિવાદાસ્પદ પુસ્તકોનું વેચાણ ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનમાં આ મંડળનો ગજ નહીં વાગતા તેનો વ્યાપ હવે ગુજરાતમાં શરૂ થઈ જતા ગુજરાતના જૈન સમુદાયોએ સાવધાન થઈને પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. જેના ભાગરૂપે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, કલેક્ટર, રાજ્યના પોલીસ વડા અને અમદાવાદ પોલીસ કમિશનરને આવા કૃત્ય સામે પગલાં લેવાની અરજ કરી છે. અવેલેબલ થઈ ગઈ છે અને હાલમાં અમારા જૈન સાધુ સાધ્વીઓ એક અનુપંડળના ખોફના હિસાબે એક ડર અનુભવી રહ્યા છે કે હાલમાં થતા એક્સિડન્ટો, જૈન દેરાસરો જે અમારા લૂંટાયેલા છે તેની આજ સુધી પોલીસે ક્યાં તો કોઈ જાંચ નથી કરી, ક્યાં તો પોલીસ નિષ્ક્રિય થઈ ગઈ છે. કારણ કે જૈનોનું આટલું બધું નુકસાન જે થઈ રહ્યું છે એની પ્રત્યે જૈનોએ જાગૃત હમણાં તો થયા જ નથી અને નિષ્ક્રિય છે જૈનો. અને તે છતાં મેં પોતે FIR કરેલી જ છે. અને જૈનો માટે હું એવું કહેવા માંગુ છું કે અમારા જૈન સાધુ સાધ્વીઓ પર જે અત્યાચાર હાલમાં થઈ રહ્યા છે, જ્યાં જ્યાં એમના એક્સિડન્ટો થયા છે એના 50 કિલોમીટરના એરિયામાં અનુપંડળોની ઓફિસો સ્થપાયેલી છે. હાલમાં ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાનું ચકડોળ ચાલી રહ્યું હોય તો 400 પાનાના પુસ્તક જગત હિતકારણી તથા અર્થ ન્યાય ચિંતામણીમાં લખેલા વિભત્સ અને અશ્લીલ પ્રકારની ગાળો તથા આત્મપુરાણમાં લખેલા જૈન અજૈન વિરોધી પ્રચાર સાહિત્યને લઈને છે. જૈન વિરુદ્ધનું સાહિત્યને વેચવા માટે અનેક યુવાનો ફરી રહ્યા છે. જૈન અગ્રણીઓનો આક્ષેપ એવો છે કે જૈનોને હિન્દુઓના દુશ્મન ગણાવીને બંને વચ્ચે ભયંકર વર્ગ વિગ્રહ ઉભો કરવાની જેહાદી પ્રવૃત્તિ આચરવામાં આવી રહી છે. ગુજરાતની અંદર એ લોકોની અત્યારે હાલમાં 14 બ્રાન્ચો ચાલુ થઈ ગઈ છે અને ઠેર ઠેર અત્યારના અમારા જૈન સાધુ સાધ્વીઓ પર આક્રમણ થઈ રહ્યા છે. એમની જે જગત હિતકારિણી પુસ્તક, જે પુસ્તક ઉપર રાજ્ય સરકાર, રાજસ્થાન સરકારે બેન મારેલો છે, તે પુસ્તકને રીપ્રિન્ટો કરીને હાલમાં ગુજરાતમાં ફૂલ ફ્લેશમાં એ લોકો વેચાણ કરી રહ્યા છે. એ પુસ્તકનું જ્યારે મેં FIR કરી ત્યારબાદ પોલીસે દરોડા બી પાડ્યા છે, પોલીસે પુસ્તકો જપ્ત બી કરેલા છે. પણ ત્યારબાદ બી એ પુસ્તકને હાલમાં એ લોકોએ પોતાની નેટ ઉપર અને જગત હિતકારિણી www.jagathitkariણી.org પર એ લોકોએ આ પુસ્તક મૂકીને જૈનો પ્રત્યે વેરવમનસ્ય પેદા કરવા માટે જ આ પુસ્તકનું લોન્ચ કરવામાં આવેલું છે. પહેલા પ્રતિબંધિત પુસ્તકો હિન્દીમાં છપાતા હતા, પણ હવે ગુજરાતમાં આ પુસ્તકોને વેચવા માટે ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેની વેબસાઇટ પર પણ ઉશ્કેરણીજનક લખાણ આજની તારીખમાં પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યું છે. આ વેબસાઇટ પર જૈન સાધુ સંતો અને સાધ્વીઓ વિરુદ્ધ શરમજનક લખાણ લખવામાં આવ્યું છે. સંપૂર્ણપણે જીવદયા અને અહિંસામાં માનતી એવી હિન્દુ સંસ્કૃતિના એક ભાગ જેવી જૈન સમુદાયની લાગણી દબાવવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે. જૈન ધર્મીઓ જાદુ કરે છે, ઇન્દ્રજાળ રચે છે અને દુનિયાના કળયુગ માટે તેઓ જ જવાબદાર છે જેવા વિધાનો લખાઈ રહ્યા છે, છપાઈ રહ્યા છે, વંચાવાઈ રહ્યા છે અને વેચાઈ રહ્યા છે. જૈનોના દેરાસરને અસુરોના દ્વાર તરીકે ગણાવ્યું છે. આવા લખાણોથી લોકોમાં જૈન પ્રત્યેનો ભય ફેલાવવામાં આવી રહ્યો છે અને આવા લખાણોથી જૈનોની લાગણી દુભાય અને તેમની ધાર્મિક માન્યતાને ઠેસ પહોંચી રહી છે. આવા લખાણોથી ચોક્કસપણે જૈન સમુદાયમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. મનોજ અગ્રાવત, TV9 અમદાવાદ. તો રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જૈન ધર્મ સામે મોટી માત્રામાં ઝેર ઓક્યા બાદ હવે વારો ગુજરાતનો આવ્યો છે. ગુજરાતમાં એક સમુદાય દ્વારા પ્રતિબંધિત સાહિત્યો દ્વારા જૈન ધર્મની લાગણી દુભાવીને તેમને ઉશ્કેરવાનું કામ છેલ્લા કેટલાય સમયથી જોરશોરથી શરૂ કરી દેવાયું છે. જેના વિરોધમાં જૈન સમુદાયે મુખ્યમંત્રીના દરબારમાં આજે ફરિયાદ કરી છે. રાજસ્થાનમાં છેલ્લા કેટલાય સમયથી જૈન સમુદાય વિરુદ્ધ એક અન્ય સમુદાય જોરશોરથી દુષ્પ્રચાર શરૂ કરી રહ્યો છે.
જૈન ધર્મનો જૂનો ઇતિહાસ ખોદી નાખીને વિવિધ પુસ્તકો અને પત્રિકાઓમાં ઉશ્કેરણીજનક લખાણ છાપવામાં આવ્યું છે. આ લખાણને લઈને સમગ્ર રાજસ્થાનમાં ભારે વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે. જૈન ધર્મ વિરુદ્ધ દુષ્પ્રચારની હદ ત્યારે થઈ કે જ્યારે 400 પાનાના પુસ્તક જગત હિતકારિણીમાં જૈન સમુદાય વિરુદ્ધ બેફામ લખાણ લખવામાં આવ્યું હતું. આ સમુદાય માત્ર રાજસ્થાનમાં જ નહીં પણ મહારાષ્ટ્રમાં વસઈ અને ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ડીસા, વડોદરા, વાપી અને ધાનેરામાં પોતાના મંડળો શરૂ કરીને આ જ કામ ચાલુ રાખતા જૈન સમુદાયમાં ભારે ભડકો થઈ જવા પામ્યો છે. છેલ્લા કેટલાય સમયથી રાજસ્થાનમાં એક પુસ્તક તરખાટ મચાવી રહ્યું છે. તે પુસ્તકનું નામ છે જગત હિતકારિણી. 400 પાનાના આ પુસ્તકમાં જૈન ધર્મનું અપમાન કરતું અને અંદરો અંદર જ વૈમનસ્ય જગાવતું લખાણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. એક તરફ આ પુસ્તકનું લખાણ ભારે ઘર્ષણ જગાવતું હતું તો બીજી તરફ રાજસ્થાનમાં અનેક શહેરોમાં આ સમુદાય સભાઓ ભરીને જૈન વિરુદ્ધ પત્રિકાઓની વહેંચણી કરતા હતા. જૈન ધર્મ વિરુદ્ધ ધર્મસભા આયોજિત કરવા બદલ, ભાષણ દેવા બદલ અને ભડકાઉ લખાણ લખેલી પત્રિકાઓ વેચીને વૈમનસ્ય ફેલાવવા બદલ રાજસ્થાનમાં કોટામાં પોલીસમાં આ સમુદાયના અગ્રણી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જેમાં આ મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષની ગાંધીનગરના ચુંડાલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ અગાઉ પણ આ જ મંડળના 6 લોકોની ધરપકડ કરી જેલ ભેગા કરી દેવાયા હતા. બીજો રિપોર્ટ TV9. સમગ્ર મુદ્દા અંગે આપણી સાથે સ્ટુડિયોમાં ચર્ચા કરવા માટે આજે ઉપસ્થિત છે એલિસ બ્રિજના ભૂતપૂર્વ ધારાસભ્ય ભાવિનભાઈ શેઠ અને ભારતીય ધર્મરક્ષક સેનાના પ્રમુખ જસવીનભાઈ શાહ. સ્વાગત છે ભાવિનભાઈ અને જસવીનભાઈ આપનું સ્ટુડિયોમાં. તો જસવીનભાઈ, સૌથી પહેલો સવાલ હું આપને પૂછવા માંગીશ કે જે રીતે જૈન ધર્મ વિરુદ્ધ આ ઝેર ઓકવામાં આવી રહ્યું છે, આની શરૂઆત ક્યારથી અને કેવી રીતે થઈ? જી જસવીનભાઈ. જસવીનભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જૈન ધર્મ વિરુદ્ધ જે ઝેર ઓકવાની શરૂઆત થઈ છે તે ક્યારથી અને કેવી રીતે શરૂ થઈ? આજથી 100 વર્ષ પહેલા રાજસ્થાનની અંદર એક અનુપ સ્વામી મહારાજ થઈ ગયા અને એ અનુપ સ્વામી મહારાજના લિખિત આ જગત હિતકારિણી પુસ્તક, હવે એ વખતે ત્યાં રાજસ્થાનમાં વરસાદ નહોતો પડતો અને અમારા જૈન સાધુઓ વિહાર કરીને ત્યાં આગળ રાજસ્થાનમાં પહોંચ્યા હતા અને એ લોકોની સાથે પોતાના પીવાના પાણી માટે માટલું હતું અને આ લોકોના ત્યાં વરસાદ નહીં પડવાના કારણે આ લોકોએ તાત્કાલિક અમારા જૈન સાધુઓ પર અત્યાચાર ચાલુ કરી દીધો. અમારા જૈન સાધુઓને ઘણા બધાને માર્યા પછી પણ એ લોકોના માટલા ફોડી નાખ્યા. માટલા ફોડવાથી જે પાણી બહાર આવ્યું તો કાગને બેસવું અને ડાળને પડવું એવી રીતના ત્યાં આગળ 6 થી 7 કલાક પછી વરસાદ આવી ગયો. તો ત્યારથી આ લોકોની એક માન્યતા બેસી ગઈ છે કે જૈનો જાદુ કરી રહ્યા છે અને જૈનો અમારા પ્રત્યે બહુ જ નાટક કરી રહ્યા છે અને જૈનો ટોટલી જાદુઈ મેલી વિદ્યાઓ કરી રહ્યા છે. આવું એક વેરવામણિષ્ય પેદા કરતું એમને પુસ્તક બહાર મૂકેલું છે જગત હિતકારિણી. અને જગત હિતકારિણી અંદર જૈનો વિરુદ્ધ તો પ્રચાર છે જ, એમની બીજી પણ પુસ્તક છે અથય ન્યાય ચિંતામણી, એમાં પણ એ લોકોએ ગાળો લખેલી છે. એમની ત્રીજી પુસ્તક છે એક આત્મપુરાણ. આત્મપુરાણમાં એને જૈન ને અજૈન વિરોધી એટલે ભગવાન શિવને પણ એ લોકોએ ગાળો લખેલી છે. તો ભાવિનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે હવે ગુજરાતમાં પણ આ શરૂઆત થઈ છે ઝેર રોકવાની, આની સામે તમારી સ્ટ્રેટેજી શું રહેશે? તમે આ બાબતે શું કાર્યવાહી કરી છે? એટલે જ્યારથી અમારા ધ્યાનમાં મુદ્દો આવ્યો છે જી ત્યારથી જ અમે લોકોએ આ બાબતમાં એકદમ સતેજ થઈ અને પ્રશાસન ઉપર આ આખી બાબતને ધ્યાન દોર્યું છે પ્રશાસનનું અને જે તે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. ત્યારબાદ એ પોલીસ સ્ટેશનમાંથી ત્યાંના PI જે છે એમણે આ જગ્યા પર એમની જે સ્થાનિક ઓફિસ છે એની પર રેડ પાડી અને ઘણા બધા પુસ્તકો કબજે કર્યા છે. અને હવે અમે ગુજરાત સરકારનો સાથ અને સહકાર લઈને જે પ્રમાણે રાજસ્થાનમાં આ પુસ્તકો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એવી રીતે અમે ગુજરાતમાં પણ આ પુસ્તકો પર પ્રતિબંધ લદાય અને સમગ્ર અનુપ મંડળ પર પ્રતિબંધ લદાય. કારણ કે આ અનુપ મંડળ માત્ર જૈન સમાજ માટે જ ખરાબ લખે છે કે ખરાબ બોલે છે એવું નથી, તો સમગ્ર હિન્દુ સમાજને એના પુસ્તકોમાં ગાળો આપેલી છે, જેને કારણે સમગ્ર હિન્દુ સમાજની ભાવના દુભાઈ છે અને એટલા માટે થઈને એની પર ઝડપથી પગલાં લેવાય એ માટે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે રજૂઆત કરવાના છે. જસવીનભાઈ, આ સિવાય હું આપને પૂછવા માંગીશ કે જે રીતે આપે જણાવ્યું કે 14 જેટલી બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં, તો આ લોકો પોતાનું જે માયાજાળ છે, જે આ ષડયંત્ર છે, કેવી રીતે રચી રહ્યા છે અને કેવી રીતે આ ફેલાવી રહ્યા છે આવા પુસ્તકો?
એમના ટોટલી અનુપ મંડળના સભ્યો છે જે 18 યુવાનો છે અને 18 યુવાનો ગામડે ગામડે ફરીને એની પોતાનું જે પુસ્તક જે પુસ્તક રાજસ્થાન સરકારે જેના પર બેન મારેલો છે એ પુસ્તકને એ લોકોએ રીપ્રિન્ટ કરીને પૂરા ગુજરાતની અંદર એનું પોતાનું નેટવર્ક સ્થાપી દીધું છે અને આ પુસ્તકની અંદર જૈનો વિરુદ્ધ તો અસંખ્ય ગાળો લખેલી છે. આ પુસ્તકના હિસાબે અત્યારના હવે બિહારની અંદર અમારા જે જૈન સાધુ સાધ્વીઓ છે જે રાજસ્થાન પાલીતાણાથી લઈને રાજસ્થાન તરફના બિહારમાં તો ટોટલી બિહારની અંદર એ લોકોના એક્સિડન્ટો થઈ રહ્યા છે. જ્યાં જ્યાં એક્સિડન્ટો થઈ રહ્યા છે એના 50 કિલોમીટરના એરિયામાં અનુપ મંડળના નેટવર્ક એટલે અનુપ મંડળની ઓફિસો સ્થપાયેલી છે. અનુપ મંડળ એક જૈનો પ્રત્યે એટલે જૈન સાધુ સાધ્વીઓ પ્રત્યે વેરમનુષ્ય એટલું બધું પેદા કર્યું છે અને કોમ વચ્ચે ઝઘડાવાનું એક બહુ મોટામાં મોટું ષડયંત્ર છે આમાં. જી જસીનભાઈ, ચોક્કસ જે રીતે જૈન સાધુ સાધ્વીઓ પર હુમલા થઈ રહ્યા છે કે જેઓ જીવદયા પ્રેમી માટે વખણાતા હોય છે, તેમના જીવનનો ઉદ્દેશ્ય જ માત્ર જીવદયા હોય છે. ભાવિનભાઈ, આપને પૂછવા માંગીશ કે આ નિર્દોષ સાધુ સાધ્વીઓ પર હુમલા થઈ રહ્યા છે ત્યારે આપ શું કહેશો કે આ બાબતો કેટલી યોગ્ય છે અને આ બાબતે સરકારે ત્વરિત પગલાં ભરવા જોઈએ કે કેમ? નહીં, ચોક્કસ જે પ્રમાણે જૈન સાધુ સાધ્વી ઉપર હુમલા થઈ રહ્યા છે, હું તો એમ માનું છું કે જૈન ધર્મ એટલો બધો ઊંડો છે કે નાનામાં નાની કીડીનું પણ રક્ષણ કરવું જોઈએ. નાનામાં નાની કીડીનો પણ જીવ છે અને એટલા માટે એને કોઈ ત્રાસ ન પહોંચે એવો જૈન સમાજના લોકો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે આ જૈન સમાજના સાધુ સાધ્વીજીઓ જેમને કહી શકાય કે જૈન શાસન ચલાવી રહ્યા છે એમના પરનો આ હુમલો એને અમે લોકો સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ અને આગામી દિવસોમાં સમગ્ર જૈન સમાજ અને સમગ્ર હિન્દુ સમાજને જાગૃત કરીને સરકારને માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સાથ અને સહકાર લઈને આ અનુપ મંડળની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ થાય એના માટે અમે લોકો પ્રયત્ન કરવાના છીએ. જી જસીમભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે અનુપ મંડળની પ્રવૃત્તિ રાજસ્થાન રાજ્યમાં બંધ થઈ ગઈ છે કે જ્યાંથી તેની શરૂઆત થઈ ગઈ છે, ત્યારબાદ તેઓ ગુજરાતમાં કેમ પ્રવેશ કરી રહ્યા છે અને ગુજરાતમાં જ કેમ તેને સહેલાઈથી પ્રવેશ મળી ગયો? ગુજરાતની અંદર હાલમાં એમની મેન બ્રાન્ચ છે જુંડાલમાં, સેકન્ડ બ્રાન્ચ છે એમની ઢાકામાં અને ત્રીજી બ્રાન્ચ છે એમની લાભામાં. હવે તે છતાં પણ એમના ઘણા બધા સેન્ટરો ખુલી ગયા છે, જેમ કે એમને સરખેજ ખોલી નાખેલી છે, વાપીમાં ખોલી નાખી છે, બરોડામાં ખોલી નાખી છે. ગામડે ગામડે જ્યાં જ્યાં અમારા જૈન સાધુઓ વિહાર કરી રહ્યા છે એના દરેક વિહાર ક્ષેત્રની વચ્ચોવચ એ લોકોએ અનુપ મંડળની ઓફિસો સ્થાપેલી છે અને અમારા જૈન સાધુઓ પર ભારેમાં ભારે અત્યાચાર કરી રહ્યા છે. હું સરકાર જોડે એટલી જ માંગણી કરું છું કે જેટલા બી અનુપ મંડળની ઓફિસો છે, અનુપ મંડળની ઓફિસો પર તાત્કાલિક એ લોકોનું સાહિત્ય જપ્ત કરે અને એને પર કાયદેસરની કાર્યવાહીઓ કરે. જી જસીમભાઈ, તો આ સિવાય ભાવિનભાઈ, હું આપને પૂછવા માંગીશ કે રાજસ્થાનમાં સમગ્ર પ્રવૃત્તિ બંધ થઈ ગઈ, તો આ પ્રવૃત્તિ કેવી રીતે બંધ થઈ, સરકાર તરફ રજૂઆત કોણે કરી અને એ બાબતની થોડી માહિતી આપની પાસેથી મેળવવા માંગીશ. એમાં આ પ્રવૃત્તિમાં એવું છે કે રાજસ્થાનમાં એક કોર્ટ મેટર બની હતી અને કોર્ટે હુકમ આપેલો કે ભાઈ આ પ્રકારના વિવાદાસ્પદ જે પુસ્તકો છે એ પુસ્તકો એ અલગ અલગ કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરે છે અને દરેક અને ધર્મની લાગણીને દુભાવે છે અને એટલા માટે આ પ્રકારના પુસ્તકો છાપવા અને પ્રિન્ટ કરવા એ ગુનાકારક પ્રવૃત્તિ છે અને એના અનુસંધાનમાં રાજસ્થાનમાં આ પુસ્તકો પર પ્રતિબંધ આવ્યો હતો. ચોક્કસ ભાવિનભાઈ, જે રીતે રાજસ્થાનમાં પ્રતિબંધ મુકાઈ ગયો છે, આપણે આશા રાખીએ કે સરકાર પણ આ બાબતે દરમિયાનગીરી કરે. જાસીમભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે આપે જે એફઆઈઆર નોંધાવી છે ત્યારબાદ પોલીસે શું કાર્યવાહી કરી છે? પોલીસે એમની ઓફિસ ઉપર દરોડા પાડ્યા છે અને ત્યાંથી એ લોકોનું જે બી સાહિત્ય છે એ બી એમને જપ્ત કરેલું છે. પોલીસના કહેવા પ્રમાણે કે રાજ્ય સરકાર જ્યાં સુધી મંજૂરી ના આપે ત્યાં સુધી ચાર્જશીટ નહીં થાય અને ચાર્જશીટ નહીં થાય ત્યાં સુધી એટલે કોર્ટ મેટર તો હવે હાલમાં થઈ જ ગઈ છે, કારણ કે ચાર્જશીટમાં સરકારે હમણાં હાલમાં મંજૂરી આપેલી છે અને એ ચાર્જશીટ પ્રમાણે કે ટોટલી અનુપ મંડળ અત્યારે ફૂલ પ્લેસમાં, કારણ કે હવે આ પુસ્તક પર જયારે બેન લાગેલો છે તો એ પુસ્તક એ લોકો ગુજરાતીમાં તો અહીંયા રીપ્રિન્ટ કરીને વેચે જ છે. ત્યારબાદ એમને આ પુસ્તક હવે નેટ ઉપર મૂકી દીધું છે. એમાં www.jagathitkari.org પર એને આ પુસ્તક લોન્ચ કરેલું છે, જે પુસ્તક પર રાજસ્થાન સરકારે બેન મારેલો છે. તો આવા પુસ્તકો ફૂલ પ્લેસમાં આ લોકોનું વેચાણ ચાલુ છે, તો સરકારે ચોક્કસ એની સામે પગલાં લેવા જોઈએ. જી જાસીમભાઈ અને ભાવિનભાઈ, આપની સાથે અમે ચર્ચાનો દોર જારી રાખીશું, પરંતુ અનેક અહેવાલ પર નજર કરીએ તો સમગ્ર દેશમાં જૈન સમુદાય વિરુદ્ધ ઝેર ઓકનાર એક સમુદાયે એવું લખાણ લખ્યું છે કે જેનાથી સમગ્ર જૈન સમુદાયની ધાર્મિક લાગણી દુભાઈ છે. આ સમુદાયે જૈનોને દેશદ્રોહી કહેવામાં પણ બાકી નથી રાખ્યું.
આપ જોઈ રહ્યા છો તે એવા પ્રકારની પત્રિકાઓ છે કે જેમાં જૈનો વિરુદ્ધ લખાણ લખવામાં કાંઈ જ બાકી નથી રાખ્યું. આ એ જ પત્રિકા છે કે જેમાં જૈનોને દાનવ કુળના બતાવવામાં આવ્યા છે. આ પત્રિકામાં આપ જોઈ રહ્યા છો તેમ જૈન હિન્દુ ધર્મનો સંપ્રદાય નહીં પરંતુ ચીનમાંથી જૈન બન્યા હોવાનું કહેવામાં આવ્યું છે. જૈનોને દેશદ્રોહી કહીને લોકોને તેમનાથી સાવધાન રહેવાનું પણ કહી દેવામાં આવ્યું છે. આ સમુદાય શ્રી નિકલંક એક્સપ્રેસ સાપ્તાહિકમાં કે જેઓ પોતાને કલંકીઓના અદ્રશ્ય પાપોને જાહેર કરવા વાળું સંસારનું એકમાત્ર સમાચાર પત્ર હોવાનું કહી રહ્યા છે. એટલું જ નહીં, વિવાદાસ્પદ આ પત્રિકામાં જૈન સમુદાય પ્રત્યે કહી ન શકાય તેટલું ઝેર ઓકવામાં આવ્યું છે. તેની પાછળનું કારણ શું હોઈ શકે તે પ્રકાશક જ જાણે. પરંતુ જે પ્રકારે આ સાહિત્યનું બજારોમાં વેચાણ થઈ રહ્યું છે તે જોતા લાગે છે કે એક સમુદાયને ટાર્ગેટ બનાવીને તેનો વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિવાદાસ્પદ આ સાહિત્ય અન્ય રાજ્યોની બજારોમાં ફરતું હતું, પણ હવે તો હદ થઈ છે. હવે આ સાહિત્ય ગુજરાતના બજારોમાં પણ પ્રવેશી ચૂક્યું છે અને તેના લખાણો ગુજરાતીમાં આવી રહ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે જે મંડળ આવા સાહિત્યનું પ્રકાશન કરી રહ્યું છે તેને પોતાના સાહિત્યમાં આ સમુદાય માટે ભડકીલી ભાષાનો પણ ઉપયોગ કર્યો છે. જાણકારોનું માનવું છે કે એક પર્ટિક્યુલર સમુદાયને ટાર્ગેટ બનાવી કેટલાક અનિષ્ટ લોકો ધાર્મિક લાગણી ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, આ પ્રકાશને જૈન સમુદાયના જ એક અગ્રણી જાસ્મીનભાઈને ટાંકીને લખ્યું છે કે જૈન સમુદાય જૈન સાધુ સાધ્વીઓને આકસ્મિક રીતે મોતને ઘાટ ઉતારી રહ્યા છે. જોકે જૈન સમાજે આ દુષ્ટ કૃત્યને સાફ શબ્દોમાં ઝાટકી કાઢ્યા છે અને આ કૃત્ય સામે ફરિયાદ પણ નોંધાવી છે. જોકે હજુ સુધી કાયદાકીય પગલાં ભરવામાં નથી આવ્યા. મનોજ અગ્રાવત, TV9 અમદાવાદ. તો છેલ્લા કેટલાય સમયથી એક મંડળ જૈનો વિરુદ્ધ લોકોમાં ઝેર ફેલાવી રહ્યું છે અને તેની સામે હજુ પણ જૈનોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. જોકે જૈનો એવી ચીમકી આપી રહ્યા છે કે જો રાજ્ય સરકાર આવા પુસ્તકો અને પત્રિકાઓ પર પ્રતિબંધ નહીં મૂકે તો બધાને જ સહન કરવાનો વારો આવશે. અનુપ મંડળ છેલ્લા લગભગ 50 વર્ષથી જૈનોનો સાધુ વિરોધી છે અને જૈન સાધુનો ખૂબ જ હેરાન કરે છે અને એના કારણે રાજસ્થાનની અંદર જૈન સાધુનો વિહાર લગભગ હવે ઓછો થઈ ગયો છે અને હવે લોકો ધીમે ધીમે આગળ વધીને હવે ગુજરાત તરફ પણ આવી રહ્યા છે અને ગુજરાતમાં પણ લગભગ જ્યાં એક્સિડન્ટ થાય ત્યાં 50 કિલોમીટર આજુબાજુ જે લોકોની ઓફિસ હોય જ છે. આમાં અહીંયા તપોવનની આજુબાજુમાં પણ એ લોકોની એક ઓફિસ આવેલી જ છે. એના કારણે સાધુઓને બહુ તકલીફ પડે બિહારમાં અને એના કારણે સાધુઓ હવે બિહાર કરતા પણ ગભરાય છે અને હવે લગભગ છેલ્લા 6 મહિનામાં તો બહુ એક્સિડન્ટ વધી ગયા છે. એ કારણે કંઈ વિચારવું જોઈએ. નહીં તો પછી જૈનો ગુજરાત નરેન્દ્રભાઈ મોદીનો અને ગુજરાત સરકારનો વિરોધ કરશે જૈનો આવતીકાલે ભવિષ્યવાણી. આના માટે આવતીકાલે ગુજરાત સરકારને પણ આના માટે તકલીફ પડશે પોતાની સરકાર લાવવા માટે. કારણ કે જૈનો આજે ગુજરાતની અંદર બધે જ ફેલાયેલા છે અને જૈનો વિરોધ કરશે તો પછી સરકાર પણ હેલી મળશે. એટલે એના માટે ખાસ ગુજરાત સરકારે અને નરેન્દ્રભાઈ ખાસ વિચારવું છે એના માટે. તો જૈનનો જો સાધુઓ આના માટે જો પછી જાગશે તો પછી કોઈને બાકી નહીં રાખશે. એવું અનુપ મંડળ પણ એવું નહીં સમજ્યું કે જૈનો પછી એમ કાચા પહોંચ્યા છે. જૈનો પણ બધે પહોંચી વળે એમ છે. જૈનો કે પાસે સંપત્તિ છે અને બધું જ છે એટલે જૈનો બધે પહોંચી વળે એમ. જૈન સાધુ આજે નવા જૈન સાધુ બધે બહાર પડશે પછી કોઈ બાકી નહીં રાખશે. અત્યારે ચલાવી શકાય એમ નથી અને એના માટે જૈન સમાજ પૂરેપૂરો સક્ષમ છે ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે. પરંતુ અમે લોકો કાયદાની મર્યાદામાં રહીને આનો વિરોધ કરવા માંગીએ છીએ અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતમાં ભાજપની નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વવાળી સરકાર અમને આ કાર્યમાં સંપૂર્ણપણે મદદ કરશે અને જે આ ગુનાહિત કાર્ય જે લોકો કરી રહ્યા છે એ લોકોને ચોક્કસ એ લોકોની સામે પગલાં લઈ અને આ અનુપ મંડળને સંપૂર્ણપણે બંધ કરશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. હાલમાં આપણી સાથે રાજસ્થાનથી જોડાઈ રહ્યા છે સુરેશભાઈ કે જેઓએ આ प्रतिबंध मुकाव्यो હતો राजस्थान में समग्र पत्रिकाओं और पुस्तकों पर. जी तो सुरेश जी, आपसे जानना चाहेंगे कि आपने किस तरीके से ये प्रतिबंध करवाया राजस्थान में और गुजरात में अभी ये फैल रहा है. राजस्थान में जी सन 1957 में जी एक इस तरह की जो पुस्तकों का जो प्रकाशन हुआ था जी उन पुस्तकों पर बैन लगाने के लिए कार्रवाई की गई थी जी और वो उस कार्रवाई में राज्य सरकार ने, राजस्थान की राज्य सरकार ने इस पर बैन लगाया था जी और 57 में बैन लगाने के बाद में उन पुस्तकों का प्रकाशन, उन पुस्तकों का लिप्यांतर, उन पुस्तकों का उच्चारण, उसमें लिखी हुई बातों को बोलना, उस पर माइक पर कोई चर्चा करना, ये सारा उसमें रोक लगा दी गई, निषेध कर दिया गया. 57 के बाद में जगह जगह पर यहाँ मेले लगते थे हमारे इस राजस्थान के क्षेत्र में, विशेषकर सिरोही जिले में, जालोर जिले में के कुछ भाग में और पाली जिले के कुछ भाग में
हेलो। तो सुरेश जी, आप ये जानना चाहेंगे कि अभी ये सब जो है गुजरात में शुरू हुआ है, गुजरात में ये फैलाव हो रहा है अनुमंडल का, इस बारे में आप क्या कहेंगे? गुजरात में जो हुआ है तो गुजरात की सरकार ध्यान नहीं दे रही है, इसलिए हो रहा है। गुजरात की सरकार ऐसा है कि किसी भी समाज के लोगों को गाली देना और उनके साथ में उनके धर्म के संबंध में बोलना, उनके तीर्थंकर और भगवान के संबंध में कोई बात कहना कहाँ तक उचित है? किसी भी रूप से उचित नहीं है। तो सरकार अगर कदम नहीं उठाएगी, सख्ती नहीं करेगी, तो ये स्थिति बनने वाली है। जी, शुक्रिया सुरेश जी समग्र ઇન્ફોર્મેશન દેને के लिए। તો જાસિમભાઈ, આપની પાસેથી હું મેસેજ જાણવા માંગીશ કે આપ આપના જૈન ભાઈ બહેનોને શું મેસેજ આપવા માંગો છો? જૈન ભાઈ બહેનોને એટલું જ કહીશ કે કઈ અનુપ મંડળથી એટલું કઈ બીવાની જરૂર નથી અને જૈન સમાજ એટલો સક્રિય છે। જૈન સમાજમાં ભલે આ લોકો અત્યાચાર કરતા હોય પણ આ અત્યાચારના સામે સરકાર ચોક્કસ આપણને મદદ કરશે અને સરકાર ચોક્કસ આની સામે પગલાં લેશે। પણ અનુપ મંડળ માટે એટલું કહેવા માંગુ છું કે અનુપ મંડળ ના તો કોઈ દેવી દેવતાઓને માને છે, ના કોઈ ભગવાનને, કારણ કે એમના મંદિરની અંદર એક ખાલી અનુપદાસ મહારાજનો જ ફોટો હોય છે। ત્યાં કોઈ હનુમાનની મૂર્તિ નથી લાગી હોતી કે ના તો કોઈ શિવની મૂર્તિ લાગી હોતી। એ જૈનોને ટાર્ગેટ નથી બનાવતી, સમગ્ર હિન્દુ દેવી દેવતાઓને પણ ટાર્ગેટ બનાવેલા છે એમને। જી જી, ભાવિનભાઈ અને જાસિમભાઈ, આપ સ્ટુડિયોમાં આવ્યા અને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। દર્શક મિત્રો, જૈનો વિરુદ્ધ આપવામાં આવી રહેલા ઝેર પર હતો અમારી આ વિશેષ રજૂઆત, જૈનો વિરુદ્ધ ઝેર।